હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે બપોરના 11:30 જેવું થવા આવ્યું છે. ઘરનું બધું કામ પરવારી ગયા છે અને રસોઈ પણ બની જ ગઈ છે. હવે આગળ બતાવું તમને શું બનાવ્યું છે રસોઈમાં. એનાથી પહેલાં પણ એક વસ્તુ બતાવું તમને, વિડીયોમાં બને રહેશે. આ છે તુલસીમાં અને ફુદીનો, બંને ભેગા વાવ્યા છે, આપ જોઈ શકો છો. અને આ છે ડ્રેગન ફ્રૂટ. આ થોડાક સમય પહેલાં તમને બતાવ્યું હતું વિડીયોમાં, ત્યારે એટલું ઉછરેલું નહોતું ને અત્યારે જો આ એનામાં પણનો વિકાસ થાય છે એનો. મને આવું જોવું ને, આપણે વાવીએ અને મોટું થતું હોય તો મને બહુ આનંદ થાય, એટલે તમને બતાવું છું. આ જો હવે આ એનો એક માળ ઉપરનો તૈયાર થાય છે. એ જો સાઈડમાં બધા કાંટા કાંટા પણ થાય છે, એટલે આવી રીતના થઈ અને ઉછરી તો જશે એવું લાગે છે, મોટું થઈ જશે. પછી એમાં કેટલું મોટું થાય છે જ્યારે આગળ જેમ વધશે એમ વિડીયોમાં બતાવીશ તમને. પછી ગાઈઝ આ છે એલોવેરા અને એના બાજુમાં લીંબુડી છે, પણ આ આટલી જ રહે છે, ઉછળતી જ નથી. જમીન અનુકૂળ આવતી લાગતી નથી એને. અને આ એલોવેરા છે અને આ છે નાળિયેરી. હમણાં તોય મોડું પાણી ઓછું આવે છે ને આવે ત્યારે આપીએ છીએ ઝાડવાઓને પાણી. આ જો આ તુલસીમાં છે, આ 12 છે, આ તુલસીમાં છે. આવું કંઈક વાવ્યું છે. આ આંગણામાં લીમડો છે. આવું બધું છે અમારા ઘરે. હમણાં હવે વળી 7 તારીખના જાશું ઈડર અમારા ગામે, ત્યારે વળી મહિનો જેવા રહેશું તો ઝાડવાઓને પાણી નહીં મળી શકે. થોડીક વ્યવસ્થા તો કરીને જાશું. ગાઈસ, જમવામાં અત્યારે છે રસ, પૂરી, પછી રોટલી છે, મગની લચકો દાળ છે, આવું બધું કંઈક છે. તમને પછી જમવા બેસીએ એટલે બતાવું. હર્ષ રમવા ગયો છે, આવી જાય એટલે તમને બતાવું જમવા બેસીએ ત્યારે. ગાઈસ, આ છે મારા સસરાનો ફોટો. મારા સસરા, મારા હસબન્ડ 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હતા. આ એમનો ફોટો છે. અમે અહીંયા લગાડ્યો છે, અમારા મંદિરના ઉપર લગાડ્યો છે. આ છે અમારું મંદિર ઘરનું. અમારા કુળદેવી છે મહાકાલીમાં, લક્ષ્મીજી ને બધા ફોટા છે. અને આ મારા સસરાનો ફોટો મોગલમાં જીવંતિકામાંનું હું વ્રત કરું છું એટલે ફોટો રાખ્યું છે ને અહીંયા લગાડ્યો એટલે રોજ પૂજા થઈ શકે. ગાઈસ, આજના જમવામાં છે આટલું જો: રોટલી, રસ, પૂરી, ડુંગળી છે અને મગની લચકો દાળ. ઘી નાખ્યું છે અંદર. લચકો એટલે આમ કે શાક જેવી એમ. મગની દાળનું જાણે શાક કેવું બનાવ્યું હોય, જાડું દાળથી ઠીક હોય ને એવું. હર્ષભાઈ પણ જમવા બેસી ગયા છે. તો હાલો ગાઈસ, તમે લોકો પણ જમવા. બાય બાય. અને હા ગાઈસ, તમને લોકોને થતું હશે કે આ બેન કેમ જાણે ઉપદેશ આપતા હોય એવી બધી વાતો કરે છે. એટલે તમને એ કહી દઉં કે હું એક ટીચર, મારા પપ્પા શિક્ષક હતા. હું એક શિક્ષકની દીકરી છું, એટલે મને ગર્વ છે કે હું શિક્ષકની દીકરી છું. મારા પપ્પા રિટાયર થઈ ગયા છે અત્યારે. મારા પપ્પા પણ અહીંયા કચ્છમાં જ નોકરી કરતા હતા. અમે જે ગામમાં રહીએ છીએ, રવાપર ગામમાં, ત્યાં જ મારા પપ્પા નોકરી કરતા હતા. એટલે તમને એવું ન લાગે કે આ બેન વળી કેમ આવું બધું. પણ મારા જન્મજાત જ મારામાં એ લોહીમાં જ આવેલું છે કે કાંઈ પણ ખોટી વસ્તુ થતી હોય તો એ સહન ન થઈ શકે મારાથી. અને ખોટું કાંઈ પણ હોય એ મન આપણું સહન કરી જ ન શકે. અને સારા નરસાની ખબર પડે એટલે આપણે કાંઈક એવી વાતો હોય તો શેર કરીએ તમારા બધાથી. બસ, બીજું તો કાંઈ નહીં. અને ગાઈઝ, અમે ઈડર જાશું એટલે મારા પપ્પાનું ગામ પણ ત્યાં બડોલી ગામ છે ઈડર તાલુકાનું. એ મારું પિયર થાય. મારા પપ્પા હવે અત્યારે રિટાયર થઈ ગયા એટલે ત્યાં જ રહે છે, પોતાના વતનમાં જ. એટલે એમની તમને ચોક્કસ મુલાકાત કરાવીશ. ઘરે જાશું એટલે મારા મમ્મી પપ્પા, મારા 3 ભાઈ છે, મારી બેન, મારા સાસુ છે, દેરાણી, દિયરનો છોકરો, મારી વચર છોકરી પણ ત્યાં મારા સાસુ અને દેર પાસે જ રહે છે, નવ્યા. અને મારી છોકરી અમદાવાદ કોલેજ કરે છે, એ પણ ત્યાં ઘરે આવશે. અમે જાશું એટલે એ પણ બતાવીશ તમને. મુલાકાત બધાની જ કરાવીશ. અમે
7 તારીખના નીકળશું, 8 તારીખના પહોંચી જઈશું. તમને બધાને ખાસ મારા પપ્પાની મુલાકાત કરાવીશ. મારા પપ્પા મારા માટે ભગવાન જેવા છે અને એ પણ દરેક માટે દયાળુ અને પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. એટલે તમને બધાની મુલાકાત કરાવીશ, મારા પપ્પાની, મારી મમ્મીની, બધાની જ. બાય બાય ગાઈસ. આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ